દ્વારકા મંદિર તરફ જતા તમામ મુખ્ય માર્ગો પર દુકાનદારો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણોને આજે તંત્રએ દૂર કર્યા છે। ઉનાળુ વેકેશન અને અધિક માસમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતાને પગલે રસ્તાઓ ખુલ્લા કરવા માટે આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકામાં જગત મંદિર આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક અને અવરજવરની સમસ્યા નિવારવા માટે સ્થાનિક વહીવટી તંત્રએ કડક વલણ અપનાવ્યું છે। એસડીએમ અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓના કાફલાએ રસ્તા પર ઉતરીને દુકાનદારો દ્વારા કરવામાં આવેલા દબાણો હટાવ્યા હતા। અનેક જગ્યાએ ફૂટપાથ રોકીને રાખવામાં આવેલો સામાન પણ તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। આગામી દિવસોમાં ઉનાળુ વેકેશન શરૂ થઈ રહ્યું છે અને સાથે જ પવિત્ર પુરુષોત્તમ માસ પણ હોય। દ્વારકામાં દેશ વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શને આવશે। યાત્રિકોને ચાલવામાં કે વાહન વ્યવહારમાં કોઈ અગવડ ન પડે તે હેતુથી તંત્ર દ્વારા આ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે।